એટલે માઇક આપો એમને જે हाँ કહેવું जी હોય. जी सर सर्वप्रथम છે હિડા લાઈફ સાયન્સીસ એપીના મેનકા ગુરનાની. અને કદાચ નામ ના બોલ્યા સિવાય બી અહીંયાથી લિસ્ટ બનાવ્યું હોય એના સિવાય બી કોઈને કઈ કહેવું હોય તો છૂટ છે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, હું મેનકા ગુરનાની અમદાવાદથી છું. હું હિડા લાઈફ સાયન્સ નામના સ્ટાર્ટઅપની ફાઉન્ડર છું. મેં મારું ભણતર માસ્ટર્સ ઇન માઇક્રોબાયોલોજી સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પૂરું કર્યું અને મારા કરિયરની શરૂઆત મેં એક ફાર્મા કંપનીમાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે શરૂ કરી. તે કાળ દરમિયાન મને હંમેશા એવું રહેતું કે હું વધુ ને વધુ મહિલાઓને કામ કેવી રીતે આપી શકું અને મારા પિતાશ્રીનું હંમેશા એવું મોટિવેશન રહેતું તમે જોબ ક્રિએટર બનો ને તો વધુ સારું, મને વધુ આનંદ થશે. તો એ પ્રેરણા અને પછી નક્કી કર્યું કે હવે આપણે 8 વર્ષની જોબ પછી હું નક્કી કર્યું સાયન્ટિસ્ટની જોબ પછી કે હવે આપણે એન્ટરપ્રેન્યોરશિપ જંપલાવીએ. હવે એ શોધવાનું શરૂ કર્યું કે હવે હું મારી રિસર્ચ સ્કિલને યુઝ કરીને દેશને શું મદદરૂપ થઈ શકું અને એક વાયેબલ બિઝનેસ સેટ કરી શકું. બસ એ જ સમયગાળા દરમિયાન, શોધખોળના સમયગાળા દરમિયાન મેં એક આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની એક સ્પીચ સાંભળી. એમાં એમણે કુપોષણ મુક્ત ભારતની એક વાત કહી અને કહ્યું કે તંદુરસ્ત બાળક અને મહિલા જ ભારતના વિકાસની સૌથી પહેલી પ્રથમ જરૂરિયાત અને આધાર છે. બસ પછી મને દિશા મળી ગઈ કે આના પર આપણે કામ કરવું જોઈએ અને કુપોષણ સામે લડત આપવી જોઈએ. અને પછી મેં રિસર્ચ કર્યું કે ભારતમાં 80%થી વધુ જનસંખ્યામાં વિટામિન ડીની ઉણપ જોવા મળે છે અને વિટામિન ડીની ઉણપથી રિકેટ્સ છે, બાળકોમાં પુઅર બોન ડેવલપમેન્ટ છે, ઓસ્ટિયોપોરોસિસ નામના અને ડિપ્રેશન અને કેન્સર સુધીના વિવિધ રોગો સંકળાયેલા છે. હવે આના મેં કારણો જ્યારે શોધ્યા કે આટલું મોટા પાયે ઉણપ થવાનું કારણ શું, તો એક તો આપણો સૂર્યપ્રકાશમાં આપણી જવાની ઈચ્છાઓ અને અવકાશ ઓછો છે અને સૌથી અગત્યનું કે આપણા રોજિંદા ખોરાકમાં હતું જ નહીં. તો શું આપણે એને રોજિંદા ખોરાકમાં લઈ આવીએ તો આપણે ઇઝીલી ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ વિટામિન ડીને. તો બસ આ તક ઝડપી લીધી અને અમે લોકોએ રિસર્ચ કરીને નેચરલ પ્લાન્ટ બેઝડ વિટામિન ડી ઇન્ગ્રેડિયન્ટ બનાવ્યું, કારણ કે આપણે એક કૃષિ પ્રધાન દેશ છીએ અને બહાર શોધવું એ તો ન સારું કહેવાય, કૃષિ ક્ષેત્રથી જ આવવું જોઈએ. અને એ કેમિકલ ફ્રી છે, કોઈ કેમિકલ પ્રોસેસ નથી, 100% નેચરલ છે અને આને ખાવાનો તરીકો તો એકદમ સરળ. તમે દાળ, ભાત, શાક, રોટલી કોઈ પણ વસ્તુમાં ભેળવીને ખાઈ શકો અને સૌથી અગત્યનું એ કે નાખ્યા પછી ખોરાકનો ટેસ્ટ, ટેક્સચર, કલર કશું જ ચેન્જ થાય નહીં. અને 2 વર્ષથી મોટા કોઈ પણ વ્યક્તિ વૃદ્ધ સુધી બધા જ આરામથી લઈ શકે, સેફ છે. અને બહેનો માટે તો એકદમ સરળ થઈ ગયું, પોતાના રસોઈના માધ્યમથી જ આખા પરિવારને એક જ સાથે વિટામિન ડી પીરસી શકે. અને પ્રોડક્ટ્સની વાત કરીએ તો અમે વિટામિન ડી મશરૂમ્સ, હાઈ વિટામિન ડી મશરૂમ્સ પાવડર અને વિવિધ, આપણે ગુજરાતી એટલે વિવિધ 15 ફ્લેવરના વિટામિન ડી ખાખરા પણ બનાવ્યા છે અમે.